ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે છે 11 તો બધાઈને મારા જય શ્રી કૃષ્ણ, રામ રામ, હર હર મહાદેવ, જય માતાજી. તમે કોને માનો છો ફટાફટ મેસેજ કરો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે આપણે છે 11 તો આજે આપણે બનાવી રહ્યા છીએ સિંગદાણા બટેટા અને છાશવાળી ખીચડી. તો અત્યારે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે અને બટેટા આપણા બફાઈ ગયા છે ને એનું આપણે મેશ કરી નાખ્યું છે. તો આપણા માંડવીના દાણા શેકાઈ ગયા છે અને હવે આપણે એના ફોતરા કાઢી લેશું અને સાથે સાથે પછી આપણે એને મિક્સરમાં નાખીને ગ્રાઇન્ડ કરી નાખશું. હવે મિક્સરમાં નાખી દીધા છે અને આપણે હવે મરચાં અને આદુના કટકા કરી નાખ્યા છે, બટાટા મેશ કરી નાખ્યા છે, સિંગદાણાનો ભૂકો તૈયાર છે, લીમડો લઈ લીધો છે, છાશ આપણી ખાટી હોવી જોઈએ, એ બધાએ ધ્યાન રાખવું. હવે આપણે એનો વઘાર કરી નાખીએ. તો આપણું હવે તેલ આવી ગયું છે, એમાં આપણે જીરું નાખી દીધું છે. હવે આપણે એમાં થોડી નાખી દઈશું હળદર. અમે ફરાળમાં હળદર ખાઈએ છીએ, તમે લોકો ન ખાતા હોય તો ન નાખો તો ચાલે, બરોબર છે. હવે આપણે એમાં નાખી દઈશું લીમડો. લીમડા પછી આપણે નાખવાનું આવશે આદુ ને મરચાં, કારણ કે આમાં તીખાશ માટે આપણે ખાલી લીલા મરચાંનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. ફરાળી ખીચડી આ બહુ જોરદાર લાગે છે, તમને લોકોને પણ મજા આવશે. ખાટી છાશ હોય તો આનો ટેસ્ટ એક અલગ જ હોય છે. તો ચાલો બધાય ખીચડી ખાવા. હવે આપણો વઘાર થઈ ગયો છે, તો આપણે એને છે ને હળદર બરે નહીં એના માટે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. પાણી થોડુંક ઉકળવા દેવાનું છે, પછી આપણે છાશ એડ કરશું. હવે આપણે ધીમે ધીમે એમાં છાશ એડ કરી દઈશું. છાશનું પ્રમાણ વધારે રાખવાનું છે, કારણ કે આપણે લિક્વિડ ફોર્મમાં રાખવાની છે, એટલે આ 1 પોટ મિલ જેવું થઈ જાય કે આ ખાધા પછી તમારે સાથે કંઈ ખાવું ન પડે. રોટલી શાક જેવું જ તમને પેટ ફૂલ થઈ જશે, મસ્ત મજાની બનશે. હવે એને થોડી વાર આપણે ઉકળવા દેવાની છે અને સાથે સાથે આપણે બટેટાનું જે મેશ કરેલું છે એને આપણે થોડું થોડું ઉમેરતું જવાનું અને આમ પ્રેસ કરતું જવાનું, એટલે એની સાથે છે ને બાઇન્ડિંગ આવી જશે. આ આપણે ધીમે ધીમે તમે જોઈ શકો છો, આ મસ્ત આપણી રગડા જેવી થઈ ગઈ છે. હવે આપણે એમાં ધીમે ધીમે માંડવીનો જે ભૂકો શેકેલો રાખ્યો છે એ આપણે એમાં થોડો થોડો એડ કરતા જશું. તમને જો વધારે ભાવતો હોય તો વધારે નાખવાનો, થોડો ભાવતો હોય તો થોડો નાખવાનો. તો ફાઇનલી આપણી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે. મસ્ત હવે ઉકાળવાની છે એને. જો તમને એમાં ખાટી છાશ ન હોય તો તમે થોડું લીંબુ એડ કરી શકો, અને આવી રીતે લિક્વિડ ફોર્મમાં જ રાખવાની છે. એમાં બટેટાના તમને પીસેસ આવતા રહેશે એટલે બહુ મજા. તો આપણી ખીચડી હવે આવી ગઈ છે આપણી પ્લેટમાં. તો ચાલો બધાય ગરમા ગરમ ખીચડી ખાવા. અને સાથે આપણે લીધો છે બાલાજીનો ફરાળી ચેવડો અને પંચરત્ન ચેવડો. એ તમે છે ને ઉપર નાખીને ખાશો તોય મજા આવશે ને સાથે ખાશો તોય મજા આવશે. તો મસ્ત મજાની મારી ફરાળી ખીચડી બની ગઈ છે 11 માટે. તો જો તમને પણ મારી રેસીપીમાં મજા આવી હોય અને તમે મારી રેસીપી ટ્રાય કરતા હોય તો ફટાફટ મને કોમેન્ટ અને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ.